ધોળકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી। આ સમગ્ર ગુનાનો ભેદ ધોળકા ટાઉન પોલીસે ઉકેલી નાખ્યો છે। ધોળકા ખાતે એક પ્રાંતીય સગીરા પર દુષ્કર્મ ગુજારી મોત નિપજાવવા બદલ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવ અંગે ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે ધોળકા ખાતે ભાડાના મકાનમાં રહેતો એક બિહારી શ્રમિક પરિવાર મજૂરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। તે જ મકાનના બીજા રૂમમાં એક બિહારી પુરુષ પણ ભાડેથી રહેતો હતો। તારીખ 16/2/2025ના રોજ સવારે પીડિતાના માતા પિતા મજૂરી કામે ગયા હતા। આરોપી બહાનું કરી નોકરીથી પરત ઘરે આવી ગયો હતો અને બપોરના સમયે સગીરાની એકલતાનો લાભ લઈ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। પકડાઈ જવાના ડરથી સગીરાને ગળે સાડી બાંધી પંખા સાથે લટકાવી ગળે ફાંસો આપી હત્યા કરી હતી। રણવિજય સિંહ, જેની ઉંમર 48 વર્ષ છે, તેમણે સગીરા સાથે બળાત્કાર કરેલ અને ત્યારબાદ સગીરા તેનો પ્રતિકાર કરતી હોય, જેથી તેને અંદરના રૂમમાં સાડીથી લટકાવીને તેની હત્યા નિપજાવેલ છે। પોલીસની પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવેલ, જેથી તાત્કાલિક જ રણવિજય સિંહ જે આરોપી છે તેની પૂછપરછ કરતા તેમણે આ ગુનો કબૂલ કરેલ છે અને આ અનુસંધાને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।